વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 3 સુધી કમ્પ્લીટ અભ્યાસ કરી ચૂક્યા છે। એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। આજે આપણે પ્રશ્ન નંબર 4 આનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો જોઈએ, નીચેના દાખલા ગણો પ્રકરણ 7 છે। એમાં પહેલો દાખલો છે આપણી પાસે ₹8,000 એક શરાબી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો વિદ્યાર્થી મિત્રો, રૂપિયા છે એને આપણે મુદ્દલ ગણીશું એટલે P દ્વારા દર્શાવીશું। P બરાબર ₹8,000। પછી વ્યાજનો જે દર છે એ વ્યાજનો દર છે આપણે જોઈએ તો 5% છે। તો 5% R વડે દર્શાવીશું, વ્યાજનો દર રેટ દ્વારા R વડે દર્શાવીશું, અને મુદ્દત છે એને N વડે 2 વર્ષ આપણે દર્શાવીશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે દર વર્ષે ગણાય છે। તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર એનું સૂત્ર લખી દેવાનું, એ બરાબર P કૌંસની અંદર 1 + R ભાગ્યા 100 અને એની n ઘાત। તો વિદ્યાર્થી મિત્રો, મુદ્દલ છે આપણી પાસે 8,000 છે, એક એમના એમ, પછી વત્તા આરની જગ્યાએ 5 અને નીચે છેદમાં 100 અને કૌંસની ઉપર એની જગ્યાએ 2 n છે, 2 વર્ષ છે તો 2 ઘાત રૂપે મૂકી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરીશું? સૌથી પહેલાં તો 8,000 એમને એમ મૂકીશું, ગુણ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો એની 2 ઘાત આપેલી છે, 1 + 5 ભાગ્યા 100 એની 2 ઘાત આપેલી છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો કરીએ સૌથી પહેલાં, તો આપણને એનો લસા શોધવો પડે। તો અહીંયા 100 આવે તો અહીંયા છેદમાં 100 મૂકીએ તો ઉપર પણ 100 વડે ગુણવા પડે, તો અહીંયા 100 થઈ જશે। 100 × 100, 100 + 5 કરીએ એટલે 105, 105 ભાગ્યા 100 અને એની 2 ઘાત, તો આવું થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કૌંસ છૂટા કરી દઈએ તો 8,000 × 105 ભાગ્યા 100, કારણ કે અહીંયા 2 વખત છે, જુઓ અહીંયા 2 ઘાત છે તો 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 2 વખત આપણે કરીશું। હવે છેદ ઉડાડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદ ઉડાડતા આપણને આ રીતે મળે છે 4 × 21 અને ગુણ્યા 105, એનો ગુણાકાર કરીએ એટલે 8,820 મળે છે। એટલે 2 વર્ષના અંતે વ્યાજ સહિત ₹8,820 મળે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો છે, એ પણ આપણે પહેલા દાખલાની જેમ જ ગણવાનું છે। ₹11,000નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે। તો અહીંયા વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે। તો અહીંયા P મુદ્દલ આપણને ₹11,000 આપ્યું છે, વ્યાજનો દર R બરાબર 4% અને મુદ્દત છે N બરાબર 2 વર્ષ। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર લખી દઈએ, બરાબર P કૌંસની અંદર 1 + R ભાગ્યા 100 અને એની n ઘાત। 11,000 અહીંયા આપણે લખીશું, અને અહીંયા 1 + અહીંયા ભૂલમાં વિદ્યાર્થી મિત્રો 1,10,000 છે, લખાઈ ગયું છે તો માફ કરજો, અહીંયા 11,000 છે, 11,000 આવશે, ધ્યાન આપજો। 1 + 4 ભાગ્યા 100 અને એની 2 ઘાત। હવે કૌંસ છોડી દઈએ તો 11,000, અહીંયા પહેલાં સૌથી પહેલાં આપણે આ રીતે લખીશું 11,000 104 ભાગ્યા 100 અને એની 2 ઘાત। હવે કૌંસ છોડી દઈએ 11,000 × 104 ભાગ્યા 100 × 104 ભાગ્યા 100। હવે છેદ ઉડાડી દઈએ, છેદ ઉડાડીને તો આપણને આ રીતે મળે છે વિદ્યાર્થી મિત્રો 10,816 ગુણ્યા 11 ભાગ્યા 10, અને આપણો જવાબ આવશે અહીંયા ₹11,897.6। હવે વ્યાજ મુદ્દલ વ્યાજ છે એ પણ આપણે શોધીએ, વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, તો ₹11,897.6 ઓછા 11,000 એટલે ₹897 આપણને વ્યાજ મળશે। એના પછી ત્રીજો દાખલો છે, ₹10,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો અહીંયા P બરાબર 10,000, R બરાબર 5% વ્યાજનો દર અને N બરાબર મુદ્દત 2 વર્ષ આપેલી છે। હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર લખી દઈએ, બરાબર P કૌંસની અંદર 1 + R ભાગ્યા 100 એની n ઘાત। અહીંયા આપણે લખીશું 10,000 1 + 5 ભાગ્યા 100 અને 2, Rની જગ્યાએ આપણે 5 મૂકીશું, R બરાબર 5 છે, Nની જગ્યાએ આપણે આ Nની જગ્યાએ 2 છે આપણી પાસે, તો 2 મૂકી દઈશું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને મળશે 10,000 × 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100। આ કેવી રીતે થયું એ બધું તમને ખ્યાલ આવી ગયો છે, આગળના 2 દાખલામાં આપણે સમજૂતી આપી છે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૌંસ છેદ ઉડાડ્યા પછી આપણને મળે છે ₹11,025। તો વ્યાજ, હવે વ્યાજ શોધી નાખીએ તો વ્યાજનું સૂત્ર લખી દઈએ, વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, તો 11,025 ઓછા 10,000 એટલે ₹1,025 આપણને વ્યાજ મળે। એના પછી ચોથા નંબરનો દાખલો છે, એ પણ આપણે એ જ રીતે ગણવાનું છે। તો ₹40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો અહીંયા પણ એ રીતે શોધવાનું છે, આગળ જે ગણ્યું આપણે એ રીતે, તો એ રીતે આપણે અહીંયા ગણવાનું છે। તો અહીંયા P બરાબર 40,000, વ્યાજનો દર 10% અને N બરાબર વ્યાજ 3 વર્ષ આવશે, મુદ્દત છે N બરાબર 3 વર્ષ। હવે આપણે વ્યાજ મુદ્દલનું સૂત્ર લખી દઈએ, એ બરાબર P કૌંસની અંદર 1 + R ભાગ્યા 100 એની n ઘાત। હવે વિદ્યાર્થી મિત્રો, ક્રમશઃ આ બધી સંખ્યા મૂકીશું,
છેદ ઉડાડીશું એટલે આપણને અહીંયા મળશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 13,31,000 અને ભાગ્યા 25 એટલે અહીંયા આપણને એ બરાબર મળશે 53,240 રૂપિયા 25 વડે ભાગીએ એટલે અને છેલ્લે આપણે વ્યાજ શોધી દઈએ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ તો 53,240 ઓછા 40,000 એટલે 13,240 રૂપિયા આપણો જવાબ આવશે એના પછી પ્રકરણ 8 છે એમાં છે સાદું રૂપ આપો તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કૌંસની અંદર 3x - 5 અહીંયા છે 3x - 5 વત્તા 30x તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું આપણા 3x પહેલો પદ લઈશું 3x અને આની સાથે ગુણી નાખીશું 3x - 5 પછી આ -5 લઈશું અને આની સાથે 3x - 5 સાથે ગુણી નાખીશું વત્તા 30x એમ હા વિદ્યાર્થી મિત્રો 3 તારી 9 થાય તો 9 અને x * x એટલે x નો વર્ગ તો 9x નો વર્ગ મળી જશે અહીંયા 3 × 5 = 15 અને માઈનસનું ચિહ્ન હશે એટલે માઈનસ મૂકીશું 15 અને આ x છે એમને એમ મૂકીશું એટલે 15x એ જ રીતે અહીંયા ઓછા 5 છે અને એની અંદર 3x છે તો એની સાથે ગુણાકાર કરીએ તો 5 તારી 15 15x આપણને મળશે અને ઓછાનું ચિહ્ન હશે એટલે ઓછા આવશે હવે અહીંયા જો ઓછા અને અંદર પણ ઓછા તો શું થઈ જશે વત્તા થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો 5 × 5 = 25 વત્તા 25 આવશે અને વત્તા 30x એમ હવે વિદ્યાર્થી મિત્રો જો 9x નો વર્ગ એમને મૂકીશું ઓછા 15x અને ઓછા 15x શું થશે ઓછા 30x થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વત્તા 25 એમ અને વત્તા 30x છે એ પણ એમને એમ લખવાનું છે અહીંયા ભૂલમાં 30 લખાઈ ગયું છે ધ્યાન આપજો અહીંયા 30x આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો ઓછા 30x અને આ વત્તા 30x શું થશે વિદ્યાર્થી મિત્રો ઉડી જશે આપણે ખાસ ધ્યાન રાખીશું એટલે આપણી પાસે શું વધશે સીધું અહીંયાથી ઓછા 30x અને આ વત્તા 30x ઉડાડી નાખીશું એટલે સીધો આપણને જવાબ મળશે 9x નો વર્ગ વત્તા 25 આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આ ભૂલમાં જે સ્ટેપ છે એ લખવાની કોઈ જરૂર નથી આમાં ભૂલ પણ છે વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ આપણે લખીશું નહીં શું થશે અહીંયાથી ઓછા 30x અને આ બાજુ આ વત્તા 30x છે ઉડી જશે એટલે સીધો આપણો જવાબ આવશે 9x નો વર્ગ વત્તા 25 આવશે એના પછી બીજા નંબરનો દાખલો છે 2x + 3 2x + 3 - 9 તો અહીંયા પણ એ જ રીતે આપણે ગણવાનું છે 2x વડે આપણે આ પહેલા 2x લઈશું અને એને આની સાથે 2x + 3 જોડે ગુણી નાખીશું પછી આ +3 લઈશું અને એને આ 2x + 3 જોડે ગુણી નાખીશું અને -9 એમને એમ મૂકીશું હવે કૌંસ છોડી દઈએ 2 × 2 = 4 તો આ 4 મૂકીશું અને x × x એટલે x નો વર્ગ પછી અહીંયા 2 તારી 6 અને વત્તાનું ચિહ્ન હશે એટલે વત્તા મૂકીશું 2 તારી 6 અને x એમને એમ મૂકીશું એટલે વત્તા 6x આપણને મળશે એ જ રીતે અહીંયા વત્તા 3 × 2 = 6 એટલે 6x વત્તા 6x મૂકીશું અને અહીંયા 3 તારી 9 પ્લસ છે એટલે +9 અને આ -9 એમને એમ હવે જો આ વત્તા 9 અને -9 ઉડી જશે એટલે આપણી સુધી શું વધશે તો 4x નો વર્ગ એમને એમ અને આ 6x વત્તા 6x એટલે શું થશે 12x એટલે વત્તા 12x આપણો જવાબ આવશે ત્રીજો છે x નો વર્ગ વત્તા 5 x નો વર્ગ ઓછા 5 વત્તા 25 તો એમાં પણ એ જ રીતે આ x નો વર્ગ છે એ લઈશું અને આની સાથે ગુણી નાખીશું x નો વર્ગ ઓછા 5 પછી આ વત્તા 5 લઈશું અને આની સાથે ગુણી નાખીશું x નો વર્ગ ઓછા 5 અને આ વત્તા 25 એમ હવે x નો વર્ગ શું થાય x ની 4 ઘાત હવે x નો વર્ગ વત્તા અહીંયા 5 છે તો 5 જોડે ગુણાકાર થાય એટલે વત્તા અહીંયા શું આવશે વત્તા 5x નો વર્ગ આવશે અને અહીંયા એ જ રીતે અહીંયા વત્તા 5x નો વર્ગ તો અહીંયા પણ વત્તા 5x નો વર્ગ આવશે અહીંયા માફ કરજો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ છે ભૂલ થઈ ગઈ છે એટલે અહીંયા માઇનસનું ચિહ્ન આવશે એ વત્તા લખાઈ ગયું છે ભૂલમાં તો આ ધ્યાન આપજો માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એટલે અહીંયા x નો વર્ગ એટલે x ની 4 ઘાત અને અહીંયા ઓછા 5x નો વર્ગ આવશે એટલે ઓછા આવશે જ્યારે અહીંયા વત્તા 5x નો વર્ગ આવશે અને અહીંયા વત્તા ઓછા છે એટલે ઓછા આવશે 5 × 5 = 25 એટલે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આ -25 વત્તા 25 ઉડી જશે અને અહીંયા ઓછા 5x નો વર્ગ અને વત્તા 5x નો વર્ગ ઉડી જશે એટલે x ની 4 ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ છે ખાલી ધ્યાન આપજો માઇનસ આવશે એના પછી છે 2x + 4 2x - 4 અને -8 તો અહીંયા આપણે 2x વડે આ 2x - 4 ને ગુણી નાખીએ પછી વત્તા 4 લઈશું અને 2x - 4 ને ગુણી નાખીશું -8 એમ કૌંસ છોડી દઈએ 2 × 4 અને x × x એટલે x નો વર્ગ એટલે 4x નો વર્ગ મળી જશે પછી 2 × 8 અને માઇનસનું ચિહ્ન છે એટલે માઇનસ આવશે 2 × 8 8x આપણને મળી જશે x છે એટલે અહીંયા પછી 4 × 2 = 8 અને વત્તા છે એટલે 8x મળી જશે વત્તા 8x અને અહીંયા 4 × 4 = 16 અને અહીંયા વત્તા ઓછા એટલે માઇનસ આવશે -16 અને આ -8 એમ હવે આ -8x વત્તા 8x ઉડી જશે 4x નો વર્ગ એમ અને અહીંયા માઇનસ છે એટલે સરવાળો થશે તો 16 × 8 = 24 અને બંનેમાં માઇનસનું ચિહ્ન એટલે માઇનસ મૂકીશું -24 4x નો વર્ગ ઓછા 24 આપણો જવાબ આવશે પ્રકરણ 11 છે એમાં છે 5 લીટર દૂધના ₹240 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય તો અહીંયા દૂધ છે એ આપણે x1 લઈ લઈએ એના 5 x2 = 11 અને y1 = 240 તો y2 કેટલા હવે આપેલ કિંમત સમપ્રમાણમાં છે એટલે આપણે લખીશું x ની 1 ઘાત ભાગ્યા y ની 1 ઘાત = x ની 2 ઘાત y ની 2 ઘાત હવે અહીંયા કિંમત મૂકી દઈએ x ની 1 ઘાત 5
વાયની 1 ઘાત 240, એક્સની 2 ઘાત 11 અને વાયની 2 ઘાત આપણે શોધવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો શું થશે? માટે y2 બરાબર 11 ગુણ્યા 240 ભાગ્યા 5. તો શું થશે અહીંયા y2 બરાબર આપણે અહીંયા લઈશું બરાબર આ 11 છે એ ઉપર હશે, 240 છે એ પણ ઉપર આવી જશે, અહીંયા 5 છે છેદમાં આવશે. હવે છેદ ઉડાડી દઈએ તો 240 ને 5 વડે ભાગીએ તો 48, 11 ગુણ્યા 48 કરીએ એટલે આપણને મળશે 528. તો આમ 11 લીટર દૂધ 528 રૂપિયામાં થાય. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કરવાનું છે. તો આ બીજો દાખલો છે એ પણ એ જ રીતે ગણવાનું છે, એમાં કોઈ પરિવર્તન નથી. હવે આ દાખલો હું સમજાવવા રહેતો નથી, તમે વિડીયોને સ્ટોપ કરીને ગણી શકો છો કારણ કે વિડીયો છે વધારે લાંબી થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો બીજા નંબરનો દાખલો. હવે ત્રીજા નંબરનો દાખલો છે, એમાં પણ સમપ્રમાણમાં જ માહિતી છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ એ જ રીતે 6 કિલોગ્રામ ગોળની કિંમત ₹270 છે. તો 40 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? તો એમાં પણ x1 આપણે 6 લઈશું, x2 14 અને y1 બરાબર 270 અને y2 શોધવાનું છે. એ પ્રમાણે સૂત્ર લખીશું, સૂત્ર પ્રમાણે માહિતી ગોઠવીશું. પછી y2 બરાબર આપણે 14 ગુણ્યા 270 અને ભાગ્યા 6 છેદ ઉડાડીશું એટલે 7 ગુણ્યા 90 મળશે એટલે 630 રૂપિયા આપણો જવાબ આવશે. એટલે 14 કિલોગ્રામ ગોળની કિંમત 630 રૂપિયા થાય. અહીંયા પણ એ જ રીતે જે વિદ્યાર્થી મિત્રો માહિતી છે સમપ્રમાણમાં છે. એક સરખી 8 વોટર બેગની કુલ કિંમત ₹560 છે. તો આવી 5 વોટર બેગ ખરીદવા કેટલી રકમ મળે? તો એ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ગણવાનું છે. તો તમે વિડીયોને સ્ટોપ કરી શકો છો અને આ દાખલો છે ગણી શકો છો. છેલ્લે આપણને જવાબ મળે છે 5 વોટર બેગની ખરીદવા ₹350 જોઈએ. એના પછી પ્રકરણ 12 છે, એમાં જોઈએ આપણે પ્રકરણ 12ની અંદર. તો પ્રકરણ 12ની અંદર છે ભાગાકાર કરો. એમાં આપણને આપેલું છે x² + 7x + 10 ભાગ્યા x + 2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x² + 7x + 10 આપણે લખીશું અને x + 2 ભાગાકારમાં લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો કૌંસ છોડી દઈએ તો x² અહીંયા આપણે અવયવ પણ પાડીશું સાથે, તો x² + 5x + 2x + 10. તો 7x ના આપણે અવયવ ભાગ પાડે એટલે 5x + 2x એટલે એનો સરવાળો કરીએ તો ફરીથી 7x મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એમાંથી કોમન કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોમન x મળશે, x + 5 વધશે અને આ બીજા પદમાંથી 2x + 10માંથી કોમન કાઢીએ એટલે 2 વધશે અને અહીંયા પણ x + 5 મળશે. તો આ રીતે આપણે અવયવ પાડીશું અને નીચે છેદમાં x + 2 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી કોમન કાઢીએ તો x + 5 અને અહીંયા આપણને મળશે x + 2. x + 2 આપણે ઉડી જશે એટલે x + 5 આપણો જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો પણ છે એ જ રીતે છે, 4x² + 20x + 25 ભાગ્યા 2x + 5. તો અહીંયા પણ આપણે એ જ રીતે લખી દઈશું, કૌંસ છોડી દઈએ સૌથી પહેલાં 2x + 5 ભાગ્યા, હવે 20ના ભાગ પાડીએ તો 20ના ભાગ આપણને આ રીતે મળશે 2, કૌંસની અંદર 2x + 5 અને 25નો 5નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શું મળશે? તો 2x² + 5ની 2 ઘાત મળશે અને નીચે 2x + 5. હવે 2x + 5 બે વખત લખ્યું છેદમાં 2x + 5 કારણ કે અહીંયા 2 ઘાત મળી, 2x + 5 2x + 5 ઉડી જશે એટલે 2x + 5 આપણો જવાબ આવશે. ત્રીજા નંબરનો દાખલો છે, એમાં છે 4x² y² - 9 ભાગ્યા 2xy + 3. તો એને આપણે આ રીતે લખી દઈશું. પછી વિદ્યાર્થી મિત્રો એના અવયવ પાડીએ આપણે એટલે 2xy² - 3નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો 2x + y 3 હવે આપણે આ રીતે લખી દઈએ 2xy - 3 અને 2xy + 3. હવે 2xy + 3 ઉપર અને નીચે ઉડી જશે એટલે 2xy - 3 આપણો જવાબ આવશે. એના પછી ચોથા નંબરનો દાખલો છે, એ પણ એ જ રીતે ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો તમે જોઈ શકો છો, વિડીયોને સ્ટોપ કરીને ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ, અવયવ પાડો. એની અંદર જોઈએ તો અહીંયા છે 4a - 5b² - 16c². એને આપણે અવયવ પાડીએ વિદ્યાર્થી મિત્રો. તો અવયવ આ રીતે પડશે વિદ્યાર્થી મિત્રો. સૂત્રો તૈયાર હશે તમે ઝડપથી કરી શકો. 4a - 5b + 4c અને અહીંયા આવશે 4a - 5b - 4c. તો વિદ્યાર્થી મિત્રો 16નો વર્ગ આપણે લખી દેવાનો, 4c². એના પછી છે 3ab - 1ની 2 ઘાત અને 4c². તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 3ab - 1² એમના એમ અને 4c² છે એનો આપણે 4² 2c² થઈ જશે. પછી આ રીતે 3ab - 1b + 2c અને 3ab - 1 - 2c. તો આ રીતે આપણે સૂત્રો તૈયાર હશે તમે ઝડપથી ગણી શકશો. પછી 5b² - 5 એની 2 ઘાત અને -81c². તો અહીંયા 5b² - 5 અને એની 2 ઘાત 81c² 9 થાય એટલે અહીંયા આપણે 81 કાઢીએ 9 થાય એટલે 9c². હવે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે b² - 5 + 9c અને b² - 5 - 9c. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે ગણી શકો છો. એના પછી છે a² + 3 એની 2 ઘાત અને -9b². તો અહીંયા a² + 3 એની 2 ઘાત ઓછા અહીંયા 9નો આવશે વર્ગ કાઢી એટલે 3 આવશે 3b² એટલે આપણો જવાબ આવશે a² + 3 + 3b અને a² + 3 - 3b. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું.